વર્ષ 2026 અને ઉત્તરાયણનો દિવસ હતો. આદિત્ય ચોપડા, ઉદય ચોપડા અને રાની મુખર્જી ત્રણેય બપોરે 12 વાગે જમવા બેઠા હતા. આદિત્ય ચોપડે ક્યાંક ને ક્યાંક ટેન્શનમાં હતા, એટલે ઉદય ચોપડાએ પૂછ્યું કે શું થયું, કેમ ટેન્શનમાં છો, જમી લો. અને ભાભીએ ઊંધિયું બનાવ્યું છે, પછી પૂરી બનાવી છે, શ્રીખંડ છે, દાળ ભાત છે, છાશ છે, કેમ નથી જમતા, જમી લો ને. આદિત્ય ચોપડા કે એવું છે કે સ્પાય યુનિવર્સ આપણું જે હાલે છે કે નહીં, એમાં એક મૂવી આપણે ઘટે છે, તો હવે આગળ કઈ મૂવી લાવવી એનું ટેન્શન છે. ઉદય ચોપડા કે કાંઈ વાંધો નહીં, ચાલો કે હું હમણાં તમને સ્ટોરી લખીને આપું છું. એટલે જમણવાર શરૂ થયું, ત્રણેય ખાઈ લીધું અને આદિત્ય ચોપડાએ પછી ભરપેટ ખાધું અને પછી દાળ ભાત અને ઉપરથી છાશ. એટલે તમને તો ખબર છે કેટલો નશો ચડે એનાથી. બપોરે 1 વાગે પેનને કાગળ લઈને બેઠો, એક બાજુ ઊંઘ આવે અને એક બાજુ ભાઈ સ્ટોરી લખતા હતા આલ્ફાની. ક્યારે સ્ટોરી અડધી થઈ પતી ગઈ અને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ના પડી. 4 વાગે બપોરે જ્યારે બધા ઉઠ્યા, ચા પાણીનો સમય છો, ચા પાણી પીતા પીતા જ્યારે આદિત્ય ચોપડાએ ઉદય ચોપડાને કીધું કે ભાઈ સ્ટોરીનું કેમ છું, ત્યારે ઉદય ચોપડાએ કીધું કે આલ્યો કાગળ સ્ટોરી લખાઈ ગઈ છે, પણ એમાં પછી થોડી ભૂલ હતી, સ્ટોરી થોડી અધૂરી લાગતી હતી. એટલે આદિત્ય ચોપડાએ કીધું ચાલો વાંધો નહીં, સ્ટોરી તો ચાલશે, હવે જ્યાં જ્યાં આપણને પેલું લાગે છે ને ત્યાં આપણે એક્શન સીન નાખી દઈશું, એટલે આપણી ફિલ્મની સ્ટોરી કમ્પ્લીટ. ત્યાં સાઇન થઈ, ડીલ થઈ, ડન થયું, કાસ્ટિંગ થયું અને પછી સ્ટોરી લખવા આખી જે પ્રોપર એનો સ્ક્રીન પ્લે લખવામાં આવ્યો. એટલે એમાં જ્યાં જ્યાં વચ્ચે આંખી બંધ થઈ જતી ને ઉદય ચોપડાની સ્ટોરી લખતી વખતે, ત્યાં એ લોકો એક્શન સીન નાખી દીધા છે. બાકી સ્ટોરીમાં તમે જુઓ તો કાંઈ નથી, ચાર જણાની કહાની છે અને ફક્ત ને ફક્ત હમસાથ સાથનું નીચલું વર્ઝન હોય ને એવું લાગે છે, ફેમિલી ડ્રામા ચાલતું હોય ને એવું લાગે છે. પેલા કે તું મારી છોકરી છો, છોકરી કે ના રે ના, હું થોડી તમારી છોકરીઓ વાતો કરો છો કે આવી નાખી દીધા, તમારે વાતો નહીં કરવાની, તમારે મારી હારે. પછી એના બાપા કંઈક વાંધો નહીં, તો જોઈ લે તું આગળ સ્ટોરીમાં લખેલું છે, મને ખબર જ છે, તું મારી પાસે જ આવવાની છો. એટલે પછી ધબધબાટી બોલે છે, પાછી આગળ બે વધે છે, પાછી કંઈક ને કંઈક આવે છે, પાછી ધબધબાટી બોલે છે. થોડો ડ્રામા એક્શન, 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 આ રીતની સ્ટોરી હાલે છે. એટલે આ લોકોને એમ છું કે એક્શન વચ્ચે નાખી દેવું ને આપણે એને ડિઝાઇન તો હારા કરશું, કારણ કે પૈસો તો પહેલેથી જ યશરાજ વખતથી પૈસો છે જ આ લોકો પાસે. એટલે એક કામ કરો, આપણે પાસે પૈસો બહુ બધો છે, એટલે આપણે છે ને એક્શન જબરજસ્ત નાખી દેવું, બરોબર છે. અને થોડું સ્લો મોશન ને થોડું કે એવું લાગે ને તો આપણે બિલ્ડિંગ ઉડાડી દેવું. અને લોકેશનમાંથી કે આપણે પાસે સ્પેન તો છે જ, જૂનું જાણીતું, આ લોકો 20 વર્ષના વિઝાને મળી જશે, એટલે કે મન ફાવે ને ત્યારે સ્પેન વહી જવાનું. એટલે ત્યાં થોડું ઘણું એક્શન કરશું, એકાદું ગીત કે આપણે ત્યાં શૂટ કરશું. આ વખતે કે છે ને બિકીના સીન નથી રાખવા, બિકીના ન કરે કે આ બધું દર વખતે એકનું સેમનું સેમ લાગે છે, કે ક્યારે આડવાણીને બિકીની પહેરાવીને દીપિકા પાદુકોણને પહેરાવી, હવે ક્યાં નથી પહેરાવી, ના પાડો કે ના નથી પહેરાવી, એટલે બિકીનીના સીન આ વખતે ન નાખ્યા એને. બાકી બધું તમે જોવો ને તો બધું સેમ ટુ સેમ જ છે, બરોબર છે. એટલે એ કે આપણી પાસે પૈસા બહુ છે, એક્શન નાખી દેવું. એટલે લોકોને એવું થાય કે ભાઈ વસ્તુ એક્શન છે કે સ્ટોરી મૂકો ને, એક્શન જોવો ને. એટલે આ લોકો ફરી હવે એડા સમજાય, ક્યાં એડા સમજાય, આવી સ્ટોરી હોય બોલો. સ્ટોરીમાં શું છે, શું કામ હાલે છે, કોણ ક્યાંથી આવે છે. એટલે રિતિક રોશનનું શું કામ હતું આમાં, રિતિક રોશનનું આમાં કામ શું હતું, શું કામ આવ્યો હતો એ, શું કામ યાર. તમે ગમે તમે ગમે નાખી દો છો સ્ટોરીમાં, કાંઈક તો શરમ કરો. પૈસા હોય તો હું તમારે આવું બને નાખવાનું. ટ્રેલરમાં ટીઝરમાં મને એમ લાગતું હતું કે આ બે બૈરાઓ એક્શન છે સારા લાગે, ભૂંડિયું લાગે છે, આ બે ભૂંડિયું લાગે છે. આમાં જરી કઈ મારે શું યાર, હવે આ પાકિસ્તાનનું એંગલ ખાલી એક નાનું એવું નાખી દીધું, એટલે આપણને કેવું ફીલ થાય કે ભાઈ આપણે દેશભક્ત છીએ, આપણે ઇન્ડિયન્સ છીએ, આપણને ગર્વ થાય એટલા માટે આ મૂવી બનાવી. બહુ ખરાબ છે, જોવા જતા નહીં. જોવાનું બંધ થાય ને તો ટેલિગ્રામમાં જોઈ લેજો, બરોબર. બાકી એક્શન બહુ સારું હોય, નથી જોવું એક્શન, રહેવા દો, ટેલિગ્રામમાં જોઈ લો મૂવી, કામ પતાવવા લો.